ભાવનગરમાં નારી ગામ પાસે આવેલ 4 મીઠાના આગરમાં પાણી આવી જતા 58 લોકો પૂરના પાણીમાં ફસાયા હોવાની ઘટના બની છે અને ફાયરની ટીમ દ્વારા આ તમામ 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પશુપાલક અને મીઠાના આગરમાં કામ કરતા કર્મચારી ફસાયા હતા। ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી હતી। ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને બોટ દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 58 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। તો એડમિલર સોલ્ટમાં કુલ 58 લોકો ફસાયા હતા અને હાલ તમામ 58 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। તો ભાવનગર નારી ગામ પાસે આવેલ 4 મીઠાના અગરમાં પાણી આવી જતા 58 લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા। તો પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા કર્મચારી ફસાયા હતા। ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી। તો ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તમામ જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અત્યારે મને જાણવા મળ્યા મુજબ અહીંયા 3 જે પશુપાલકો હતા એમના માલ ઢોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા એડમાયર સોલ્ટના જે જેસીબી ઓપરેટર કરે એવા 30 ઓપરેટરોને એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે। બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ। हम 3 दिन से फंसे हुए हैं वहाँ पे। कितने आदमी थे? हम 5 आदमी थे, ड्राइवर थे हम, 4 गाड़ी थी, 5 आदमी थे। मेरी गाड़ी खराब होगी पहले तो, फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी, सॉल्ट वाले ने भरी नहीं, फिर बारिश हो चालू होने गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ, खुद तो बाहर निकल के चले गए। अब हम फंसे उधर ही रह गए। છેલ્લા 36 કલાકમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાના મોટાભાગ તાલુકાને વરસાદે ગમરોળી નાખ્યા હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વાત કરીશું નારીની ઉપરના જે તમામ વિસ્તાર છે, ચોગટ, વલભીપુર, સવાઈનગર સહિતના જે તમામ વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં હાલ 2 થી 3 ફૂટ સમાયના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાણા છે। આજે મામલતદારની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ 58 લોકોને છેલ્લા 2 દિવસથી જે પાણીના પૂર આ જે ધસમસતા પ્રવાહમાં ફસાયેલા હતા તેમાંથી તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ગ્રામ્ય મામલતદાર અને ડિઝાસ્ટરની ટીમ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હજી આ પણ પાણી છે તેને ઓસરતા હજી ઘણા દિવસ થશે અને આવનાર સમયમાં જો હજી અવિરત વરસાદ જે વિરામ લીધો છે જે શરૂ થશે તો પણ આ જે ગ્રામ્ય વિસ્તારો છે, સવાઈનગર, માઢિયા અને નારીનો જે અપલેટનો જે વિસ્તાર છે ત્યાં ફરી વખત આવી જે જળબંબાકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ શકે છે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા। તો ભાવનગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેમાં 58 જેટલા જે લોકો હતા તે ફસાઈ ગયા હતા। તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 58 લોકોને સુરક્ષિત સ્થળે અત્યારે ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગની જે ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચી આવી છે અને ત્યારબાદ સલામત સ્થળે જે ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી છે। 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો 58 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા અને પરિવારજનોને જાણ થઈ, તેઓ લોકો ઘરે પરત ન ફર્યા। ત્યારે પરિવારજનોને જાણ થતાં તેમના દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી। તો સૌરાષ્ટ્રમાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે નદીઓ તોફાની બની ગઈ છે। પાણીના ધસમસતા પ્રવાહમાં એક વૃદ્ધ ફસાયા હતા, જેને જેસીબીની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। તો બીજી તરફ ભાવનગરના ન્યારી ગામ પાસે આવેલા 4 મીઠાના આગરમાં પાણી આવી જતા 33 લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા। ડિઝાસ્ટરની ટીમ દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરના ન્યારી ગામ નજીક આવેલા પ્લાસ્ટિક ઝોન જીઆઈડીસીમાંથી 10 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભાવનગર ફાયર અને વહીવટી તંત્રની ટીમે મોડી રાત્રે રેસ્ક્યુ કરી 10 શ્રમિકોને સલામત સ્થળે ખસેડ્યા છે। જૂનાગઢ સાસણગીરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે તો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
તો સતત વરસાદ વરસી રહ્યો છે અને એક દિવસના વિરામ બાદ હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. સાસણ ગીરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથમાં પણ મેઘરાજા માંડ્યા છે અને છેલ્લા એકાદ કલાકથી અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. તો કોડીનાર, વેરાવળ અને સૂત્રાપાડામાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. વેરાવળ, સૂત્રાપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો કોડીનારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. કોડીનાર શહેરમાં 2 ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણી દરવાજા રોડ તેમજ શુગર મિલ રોડ અને પણાદર રોડ પર પાણી ભરાઈ ગયા છે. તો સિઝનના પ્રથમ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો રોડ રસ્તા પર પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.